મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના, ખરેખરો હું એટલે આપણો આત્મા અને અનેક હુંઓના સમૂહ એટલે આપણું વ્યક્તિત્વ. આ બેનો સંદર્ભ ગણી અને એક નાનકડી રચના કરી છે, એની રજૂઆત કરું છું. હું નોખો છે, હું નોખો છે ને છું નોખો છે, એક લાગે છે એ દુઃખો છે. હું નોખો છે ને છું નોખો છે, એક લાગે છે એ દુઃખો છે. હું નોખો છે ને છું નોખો છે, એક લાગે છે એ દુઃખો છે. તો જે આત્મસ્મરણનો હું અથવા આત્માનો હું છે, ખરેખરો હું છે, રિયલ આઈ છે, એ તો આપણી અંદર એક મૌન શાંત અજ નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે એ છે. અને જે બીજો અહંકારી હું છે, જે બહુરૂપિયો હું છે, જે દરેક ક્ષણે ક્ષણે પોતાને જુદી જુદી રીતે દરેક લાગણી, દરેક માન્યતા, દરેક ગમા અણગમા અને દરેક ક્ષણે બદલાયા કરે છે, એ વ્યક્તિત્વનો હું છે. પરંતુ આપણે સદા એવું જ માનીએ છીએ કે આપણે એક હું જ છીએ. તો આ અનેક અરાયા પરાયા હુંમાંથી મુક્ત થઈ ખરેખરો રિયલ આઈમાં સ્થિત થવા માટેની જે સાધના છે, એ સાધનાને આત્મસ્મરણ કહે છે. હું નોખો છે ને છું નોખો છે, એક લાગે છે એ દુઃખો છે. હું નોખો છે ને છું નોખો છે, એક લાગે છે એ દુઃખો છે. હું કરે ન છું થવાતું. હું એવું તો અહંકારી હું કરે છે. એવું કરવાથી આપણે છું નથી થઈ શકતા. છું થવું એટલે છું થઈ જવું નહીં, ગાયબ થઈ જવું નહીં, પણ છું થવું. તો આ હરાયા પરાયા હુંથી મુક્ત થાય અને આપણે જો આપણી નિજતામાં બીજતામાં સ્થિત થઈએ તો એ છુંપણું છે. હું કરે ના છું થાવાતું, સૌમાં બેઠો છું અનોખો છે. હું કરે ના છું થવાતું, સૌમાં બેઠો છું નોખો અનોખો છે. હું નોખો છે ને છું નોખો છે, એક લાગે છે ધોખો છે. હરાયા પરાયા હુંથી, હરાયા પરાયા હુંથી, સાચો સવાયો હું નોખો છે. હરાયા પરાયા હુંથી, સાચો સવાયો હું નોખો છે.
હું નોખો છે ને છું નોખો છે, એક લાગે છે એ ધોખો છે. હવે આ હું ક્યાં છે એ તો અનેક જન્મોની સાધના છે. તારા માને તારાથી છૂટો, તારા માને તારાથી છૂટો, એ એક તારો હું છૂટો છે. તારા માને તારાથી સવાયો, એ એક તારો હું છૂટો છે. હું નોખો છે ને છું નોખો છે, એક લાગે છે એ ધોખો છે. હરાયા પરાયા હુંથી સાચો સવાયો હું નોખો છે. હરાયા પરાયા હુંથી સાચો સવાયો હું નોખો છે. તારા માને તારાથી છૂટો, એ એક તારો હું છૂટો છે. તારા માને તારાથી છૂટો, એ એક તારો હું છૂટો છે. હું નોખો છે ને છું નોખો છે, એક લાગે એ ધોખો છે. હવે આ ખરેખર હુંને સમજવા માટે બે જ વસ્તુની જરૂર છે, સમજ અને સદ વિવેક. સદ વિવેકે જાણે તું, સદ વિવેકે જાણે તું, સમજું છે એ હું નોખો છે. સદ વિવેકે જાણે, સમજું છે એ હું નોખો છે. હું નોખો છે ને છું નોખો છે, એક લાગે એ ધોખો છે. મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે આપણા ખરેખર હુંમાં સમજ અને વિવેકે સ્થિત થઈ અને જો આપણું રોજિંદુ જીવન ગાળવા પ્રયત્ન કરીએ તો આપણા જીવનમાં થતા અકસ્માતો અને આઘાતોથી આપણે મુક્ત થઈ શકીએ. અને એનાથી જે વેદના ઉત્પન્ન થાય છે એ વેદનાઓ પૂરી થાય છે. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે, ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. जो भी है बस यही एक पल है, जो भी है बस यही एक पल है.